ગાઈસ ગુડ મોર્નિંગ બધાય દે ગાય જો બધાય જાગીને નાઈ લીધું છે હવે ગુડ મોર્નિંગ આ મુકા ભાઈ બધાયને ચાંદલો કરી દીધો આવો બધા ના બધાય નાઈ લીધું ધોઈ લીધું બધાય જાવી છે ડુંગર ચડવા પવિત્રો અમારા ભાઈબંધો બધાય તૈયાર થઈ ગયા જોઈ લો આ મુકા ભાઈ જો હીરો હાલો હવે ડુંગરે જવાનું છે આમ મેં દેખાતો નથી અત્યારે વરસાદ આવે છે જોવો ભાઈ આપણે ના અમારા બધા ભાઈઓ હવે તૈયાર થઈ ગયા છે ઠેલા લે એટલી વાર પાણી ભરીને આવે છે તો બીજા બે હાલો હવે જાવી આપણે ડુંગરે તો ભાઈઓ અમે બધા હાલે નીકળ્યા છીએ પાછા હવે ડુંગર ઉપર બધા ઠેલા નાખી દીધા ખંભે ના હાલવા મીડ્યા પાછા ભાઈઓ હવે ડુંગરે જઈને આપણે મળવી બધા દાદરા પહેલાથી ને દાદરેથી ને આપણે શરૂઆત કરશું આપણે મુકાભાઈ ની માનતા છે ભાઈ માનતા છે ને હા માનતા હતી ગોઠવણી પર જવાનું નહીં ખાલી આ બધું હા મુકાભાઈ ની માનતા છે એટલે ભાઈ થોડું કેવર આવી જાય એટલે હારવાર રહેવું પડે એમ છે આપણે હારવાર રહીશું એમની ઈચ્છાથી ભાઈ સાહેબ આ હતી અમારી ધર્મશાળા અમે અહીંયા રાત રોકાણા હતા અમારા આ મુકાભાઈ ગાડલાનો હિસાબ કરતા હતા એટલે ભાઈ અમે થોડુંક મોડું થઈ ગયું છે પાછા હાલી નીકળ્યા બરોબર છે આપણે પૂછી ગયા પાસે આવી ગયા છે હવે જલ્દી આ બાજુ થી તું ઉભો રે હાલો કે ભાઈ જય બોલાની બાજુ આવો ને ભાઈ વરસાદ આવે છે ઓલું બોર્ડ દીવો તો દેખાવા દે હાલો બોર્ડ નથી દેખાતું બોલો ચામુંડા માત કી જય હાલો હવે મિત્રો આપણે દાદરા ચડવાની શરૂઆત કરીએ છીએ હવે મોટા તો અમારા મિત્રો બધા આવે છે એમથી શરૂઆત કરી છે હવે ડુંગર ચડવાની હાલતા રહેજો પબ્લિક ની તો કમી નથી હો બધે બાજુ પબ્લિક એટલું બેઠું છે ને મિત્રો આપણે ચોટીલા પહોંચી ગયા મિત્રો આ બાજુ વરસાદ આવે તો બોલે ચાઉલ ભાઈ અમારા બ્લોગર એક વિડીયો ઉતારે છે ફોટા પાડે છે બોલો ચાઉલા માતની જય તો મિત્રો અમે મૂકી ગયા છીએ ભાઈ ચાઉંગના મંદિર પાસે આ બાજુ
ભાઈ જેન્ટ્સ નું હોલિકા છે ભાઈ હાલે જેન્ટ્સ નું હોલિકા છે મિત્રો ઉપર આવી તો ભાઈ ખૂબ જ મજા આવે છે હો ભાઈ એનું વાતાવરણ એટલું આપણને ભાઈ બહુ મજા આવે છે આ વર્ષમાં પહેલી વખત આવું થયું છે અહીંયા ચોટીલામાં કે જે આવતા વરસાદ આવતો હોય મારા હાલી નવા ભાઈઓને બહુ મજા આવે છે ભાઈઓ આ બાજુ એવો ભાઈ બધા હવે જો આવે ભાઈ ચાઉંડાનું મંદિર છે ચાઉંડ માતની જય જે મનથી ચોટાડેલા છે બોલ મને લેને હવે કોણ આવે બોલ ચાઉંડ માતની મિત્રો હવે અમે દાદરા ઉતરવી છીએ પાછા અમારે જવાનું છે સુરેન્દ્રનગર અમારે સુરેન્દ્રનગર કઈ દૂધ રહી ગામમાં જવાનું છે હવે આપણે નીચે ઉતરીને મળીએ ભાઈ ઇકો ગાડીમાં કે ગમે વાહન વાહન મળે એમાં બેસી જવાનું છે હવે હાલત જોવો ભાઈ બધા હવે તો એને વાહનમાં લઈ જવાના મિત્રો અમે નીચે આવી ગયા ના રિક્ષામાં બેસી છે બધા બેસી ગયા આવજો ને હાલો આપણે બેસી જઈએ હવે ઉભો રહે ઠેલો લઈ લે ભાઈ પેલા હાલો થઈ ગયો બંધ બોલો ચાઉ મિત્રો અમે રિક્ષામાંથી હેઠળ ઉતરી ગયા છીએ હવે આપણે પહોંચી ગયા દૂધરેજ સુરેન્દ્રનગર દૂધરેજ અહીંયા ભાઈ તબિયત થોડીક બગડી ગઈ છે અને ભાઈ થતું નથી ભાઈની તબિયત ભાઈ સરખી રહેતી નથી ભાઈ રિક્ષામાં થોડીક તબિયત બગડી ગઈ છે થોડા પાછી એને દર્શન કરવા લઈ ગયા મિત્રો અમારા ધમાભાઈની તબિયત પાછી સારી થઈ ગઈ છે એટલે હાલવા માંડ્યા છે હવે ધમાભાઈ ખંભે થયેલો મારા હાથમાં તો મિત્રો બધા આવી ગયા દૂધરેજ ગામની અંદર તો એનો ગેટ તો કરતા કરતા મિત્રો અહીંયા બાજુ જો કેવું છે આ બાજુ મંદિર છે ઉપર અહીંયા ઝાડવું બહુ બનાવતા અમે થોડી છે જોવાનું જ છે બધું અહીંયા દૂધરેજ ગામમાં જોવા આવ્યા હતા સ્પેશિયલ દર્શન કરવા આવ્યા હતા અહીંયા પબ્લિક છે
અહીંયા ફંક્શન બંક્શન હતું ભાઈ. કોને ખબર હવે અહીંયા શું હોય. આ પિલ્લોર જ્યાં જો આંબાનો પિલ્લોર. તો હવે દર્શન કરીને વૈયા જ આવી છીએ અમે પાછા. અમારા 2 પાર્કિંગ વૈયા ગયું અમારા ઠેલા પાસે. તો અમે હાલ્યા હવે જમવા પ્રસાદી લેવા. જમવા તેને પ્રસાદી લેવાય છે ભાઈ. આ લોકો હાલ્યા મંડ્યા મને મૂકી શરૂ થઈ ગયું. ઓલા ભાઈ આકલો માર્યો તો અમને. હા જો આ જમવાનો હોલ છે. થાળી વાટકાન જુઓ બધું. મિત્રો હવે વરસાદી લઈને નીકળી ગયા છીએ. હવે સીધું જવાનું છે ભાવનગર, સુરેન્દ્રનગર રેલવે. હા હવે જવાનું છે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન. જવાનું સીધું ભાવનગર. હા રેલમાં જ જવાનું છે. બરોબર. અમારા ભાઈબંધો બધા આગળ વહી ગયા છે. પાછળ રહી ગયા. આવી ગઈ છે. હવે અમે જાવી છીએ રેલવે સ્ટેશન. એમ નહીં પડે, તમે તોતરી મૂકો ને તો પડે. બાકી હવે એને કે જઈ ગયા અમારી કાચની વસ્તુ પડે એવું નથી. એમ તો ગોળ ફરતી વાડ મારેલી. અમારી કાચની વસ્તુ છે બધી. હરકી મિકજે. મિત્રો આવી ગયા અમે રેલવે સ્ટેશને સુરેન્દ્રનગરના. હવે ટિકિટ લેવા જવાનું છે ભાઈ અંદર. અમે ટિકિટ લઈ લઈએ. ભાઈ સુરેન્દ્રનગરના રેલવે સ્ટેશનમાં આપણને નવું જોવા મળ્યું છે. આ ઓનલાઈન ટિકિટ નીકળે છે. અમારા કાળુભાઈ કાઢી છે ભાઈ. પેલા 4 કાઢી પછી જોવી કેવું છે. આ મશીનથી પેસેન્જર પોતે પોતાની જાતે ટિકિટ બનાવી શકે છે. જનરલ ટિકિટમાં બનાવવા માટે પેસેન્જરને કોઈ લાઇનમાં ઊભું રહેવું પડતું નથી. ઓનલાઈન પેમેન્ટ કરવાનું આવે છે. ફાસ્ટ, સિક્યોર ટોટલી છે. પેસેન્જરની સુવિધા માટે છે. પેસેન્જર આનો બહોળો ઉપયોગ કરીને ઝડપથી એની ટિકિટ કલેક્ટ કરી શકે છે. ભાઈ તમે આ ટિકિટ વેન્ડિંગ મશીનથી ટિકિટ ખરીદી કરી એનો તમારો અનુભવ કેવો છે? આ સિસ્ટમમાં આપ શું કહેવા માંગો છો? પબ્લિકને સુવિધા પૂર્ણ છે. સુવિધા તરત મળી જાય છે. ટિકિટમાં કોઈ ભૂલ નથી આવતી. આ ટિકિટ આવી રીતે પ્રિન્ટ થઈને બહાર આવી જાય છે સીધી. ઓનલાઈન ટિકિટ નીકળે. ઓનલાઈન ટિકિટ વેન્ડિંગ મશીન હતું ભાઈ. કેવું હતું તમને ખબર હોય તો જણાવજો. અમે તો ભાઈ સુરેન્દ્રનગરમાં પહેલી વખત જોયું હતું એ ટિકિટ વેન્ડિંગ મશીન. ઓનલાઈન ટિકિટ નીકળે, ઓનલાઈન પૈસા થઈ જાય અને આપણે લાઇનમાં બહુ ઊભું ન રહેવું પડે ને આપણો ટાઈમ જો ભાઈ ઇમરજન્સી હોય ને તો ભાઈ ઘા ટિકિટ નીકળી જાય. આપણી ગાડી આવી ગઈ હોય તો ભાઈ એમાંથી લાઇનમાં ન ઊભું રહેવું પડે, એમાંથી ડાયરેક્ટ ટિકિટ નીકળી જાય. ધમાભાઈ તમને કેમ લાગ્યું એ મશીન? ધમાભાઈ તો ભાઈ વૈયા ગયા પાછળ. તમને કેમ લાગ્યું ગૌતમભાઈ? તમે પણ આવી મશીનમાં ટ્રાય મારો એકવાર. મિત્રો બધા બેહી ગયા ટ્રેનમાં. આ બધા બેહી ગયા. જો ભાઈ બારી હોતું તો બાઈ ગયા જગ્યા આવા વિડિયો. એક તો ક્યાં વહી ગયો? મિત્રો આપણી ટ્રેન હાલવા માંડી છે. અમારા અહીંયા બધા બાકા ચીકી કરે છે ખોટે ખોટી. ઈ ફોન નથી ઉપાડતો એમાંનામાં. અમારા ભાઈબંધો ખોટે ખોટી બાકા ચીકી કરે છે. હમણે હવે ઘરે પગ ફોન લેતો. ખાલી વાત કરતો પૈસા તો મેં ઘરે ફોન નથી કર્યો. પછી આજે હવારે કંટાળી મારે લેવું
ફૂલ મોજ એન્જોય આ બાજુથી બતાવી તો મિત્રો અમે અત્યારે લગી ટ્રેનમાં સફર કરતા હતા તો અમારો સફર બહુ સુંદર ગયો છે અને બહુ સારો સફર હતો વરસાદ હતો તો કે ભાઈ અમને વરસાદમાં બહુ પવન ઠંડી બહુ હતું એટલે અમે તોય કે બાયણા બંધ કરેલા હતા એટલે તકલીફ નથી પડી અમને. પછી નાસ્તો કરવાની ફૂલ મજા આવી ગઈ. નાસ્તામાં તો ભાઈ તીખી દાળ, એમાં નાખી કાચી કેરી, સિંગ, મસાલા વાળી દાળ હતી, બધાએ ખાધી. કેવી લાગી બધી દાળ? ફૂલ મોજ ને ભાઈ. પોપકોર્ન હતા, સિંગ હતા, બધાને ખાવાની મજા આવી ગઈ ભાઈ. થોડું થોડું ડીકી ભરાઈ ગઈ બધાની. અમારું ભાવનગર આવી ગયું છે જો ભાઈ ઉતારવામાં આ બાજુ લેજો. બધા ઉભા થઈ ગયા ભાઈ. થોડીક વાર છે. અમારા બિપિન ભાઈ હારે હતા ભાઈ. ચોટીલા લગી હતા અમારી હારે. એક માણસ થઈ ગયો તો બીજા માણસ તૈયાર કરી નાખ. તો મિત્રો ફાઇનલી આપણે ભાવનગર પહોંચી ગયા છીએ. અમારી પોતપાડા યાત્રા હતી અત્યારે ભાવનગરમાં પૂરી થઈ છે ને હવે બધા જાય છે પોતપોતાના ઘરે. બોલે ચામુંડા. તો હવે આવતા વર્ષે પાછા આવજો અને આવતા વર્ષે જો બ્લોગ બનાવવાનો ટાઈમ હશે તો બનાવશું અમે. અને ટાટા, ગુડ નાઇટ, બાય બાય. બાય બાય, સી યુ.